हाय हेलो नमस्कार बच्चों 10th टार्गेट 24 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે કરવા જઈ રહ્યા છીએ બેઝિક મેથ્સ નું પેપર નંબર 3 સો પ્લીઝ ધ્યાનથી સમજજો અને હા પાછા અમુક ન થશે સાહેબ મારે તો સ્ટાન્ડર્ડ છે ભાઈ તારે ભલે સ્ટાન્ડર્ડ રહ્યું સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીએ બેઝિક મેથ્સ ના પેપર કરવા ફરજિયાત છે અને હા અગાઉ જે મેં બે પેપર આપ્યા છે એની અંદર બહુ સારો પ્રતિસાદ રહ્યો છે અને હવે આપણે કન્ટિન્યુ આજે ત્રીજું પેપર કર્યા છે ઘણી વખત લાઈવ મેસેજ આવે છે કે સાહેબ મેથ્સનું પેપર ડેલી નથી આવતું અને બીજા બધા વિષય તો ડેલી એમને મળી જાય છે જો ભાઈ મેથ્સનું પેપર બનાવવું અને એનું સોલ્યુશન આપવું એ ટાઈમ અને પ્લસ મહેનત બે વધારે માંગે છે અને બીજું કે બેઝિક એન્ડ સ્ટાન્ડર્ડ બે પેપર બનાવવા પડે છે મતલબ કે અગર સાયન્સનું એક પેપર આપવું બધા માટે કામ ચાલે જ્યારે આમાં બંનેને બેલેન્સ રાખીને કામ કરવું પડે છે મતલબ કે જે સાયન્સનું પેપર બનાવવામાં જે ટાઈમ જાય છે એની સાપેક્ષે પેલામાં બહુ જ ટાઈમ અમારે આપવો પડે છે સો પ્લીઝ મહેનત કરજો અમારી મહેનત ત્યારે વસૂલ થશે કે જે દિવસે રિઝલ્ટ આવશે ને તમે છાતી ઠોકીને કહેશો યાર સાહેબ ખરેખર તમે એબીસી ક્લાસીસની ચેનલ ઉપર જે મહેનત કરાવી છે ને જલસા થઈ ગયા અને બહુ મસ્ત અમારું રિઝલ્ટ આવ્યું છે અને ફ્રીમાં પણ ઘણો બધો ફાયદો મળ્યો છે તો આ વસ્તુ જે દિવસે વસૂલ થઈ ગઈ ને તો સમજી લો કે જિંદાબાદ અમારી મહેનત વસૂલ અને બીજું ખાસ કે અમુક દાખલાઓની અંદર ક્યાંક ખબર નહીં મને પતા નહીં મગજ શું કરતું હશે વિડીયો જોઉં અથવા તમારી ચેટ જોતો હું ત્યારે એમ લાગે કે યાર એકાદ બે દાખલાની અંદર ક્યાંક એવી નાની સરખી મેં ગાંડી ભૂલો કરી હોય એ ખબર નહીં શું થતું હશે તો થઈ શકે છે કે કદાચ થોડોક ટાઈમ શેડ્યુલ ટાઈટ હોવાના કારણે શરીરને જોઈએ એટલો આરામ ન મળતો હોય મગજ ક્યાંક નાની સરખી એવી ભૂલ કરી નાખે કારણ કે ઓફલાઈન ક્લાસમાં લાઈવ ક્લાસમાં જ્યારે ભણતા હોય ત્યારે તો કદાચ આવી ભૂલો નથી થતી બટ અગર ક્યાંક થઈ જાય તો છોકરાઓ બોલે કે સર અહીંયા આવું થયું છે તો આપણે સુધાર દઈએ ઇધર તો એસા કુછ હો નહીં રહેલા એટલે ધ્યાન રાખજો એવી કોઈ તમને ભૂલ જણાય ને તો ચેટમાં આપજો આપણે એને પિન કરી દઈશું અને સોલ્વ કરી દઈશું બાકી હું પૂરો હવે પછી ધ્યાન રાખીશ કે એવી કોઈ ભૂલ ન થાય ઓકે ચલો બેટા તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે બે એ બહુપદી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x નો સ્ક્વેર માઇનસ 6x પ્લસ 8 નું એક શૂન્ય શોધો અને અહીંયા લખ્યું છે ખરા ખોટા હવે વાસ્તવમાં ખરા ખોટા વિશે મેં તમને પહેલાં બી કીધું છે કે તમારે હંમેશા સાચો જવાબ આપવા ટ્રાય કરવાનો અને સાચો જવાબ તમે જે આપો છો આની સાથે મેચ થાય છે કે નહીં જોવાનો અગર મેચ થઈ જાય છે તો ફિર નો પ્રોબ્લેમ એટલે આ વસ્તુ તમારે ખાસ જોવાની છે તો બે એ આપેલી બહુપદીનું એક શૂન્ય છે કે નહીં ચેક કરવું હોય હજી બી યાદ રાખજો રકમ નહીં પ્રોસેસ શીખો ગમે એવો દાખલો તમને આવો આવડે પૂછાય તો 100% આવડે છાતી ઠોકીને આવડવો જોઈએ કે હા યાર અમે કરી શકીએ એમ તો એનો મતલબ એવો થશે બેટા કે જ્યાં x છે તે તમારે 2 મૂકી દેવાના ચલો બતાવો જી અહીંયા 2 મૂકીએ તો 2 નો વર્ગ અહીંયા જો છે ને તો અહીંયા શું થઈ જશે માઇનસ છે તો માઇનસ હોય તો તમારે લોકોએ શું કરવાનું છે જરા સોચો -6 અને અહીંયા કેટલા આવશે 2 અને પ્લસ થઈ જશે 8 ઓકે ચલો સોચો કે 2 નો વર્ગ એટલે કેટલા 4 અને આ કેટલા થઈ જશે 6 અને 2 6 દુ 12 અને અહીંયા કેટલા થઈ જશે 8 તો 8 અને 4 12 અને 12 એટલે 0 તો p ઓફ 2 ની વેલ્યુ કેટલી આવી ગઈ 0 મતલબ આપેલી બહુપદીની અંદર જ્યાં x છે ત્યાં 2 મૂકતા જવાબ કેટલો આવ્યો 0 એનો મતલબ કે 2 એ આપેલ બહુપદીનું એક શૂન્ય છે અહીંયા પણ લખ્યું છે કે શૂન્ય છે માટે વાક્ય થઈ જશે સાચું લખવાનું હંમેશા સાચું ઓકે અને અગાઉ પણ બે પેપર આવી ગયા છે ખાસ જોઈ લેજો અને તમારા લોકોની તૈયારી સરસ ચાલુ કરવાની છે અને આ રીતે સમજીને કામ કરવાનું બહુ મસ્ત સુપર ટુપર રીતે ઓકે યસ આની અંદર પણ બહુપદીમાં એક ભૂલ જણાઈ રહી છે યસ આ મને દેખાઈ હતી પણ બટ સુધારવાની રહી ગઈ જો અહીંયા શું આવશે તો 5 7 અહીંયા વચ્ચે 9 છે અને પછી 11 અને 17 મતલબ અહીંયા ફરી લખી દઉં છું આપણી જે સમાંતર શ્રેણી છે ને આવી છે કે 5 7 9 11 12 13 તો આ શું થઈ ગઈ સમાંતર શ્રેણી કહેવાય કે ના કહેવાય જો 5 પછી 6 7 8 9 10 11 12 13 14 15 આવી રીતની એક સમાંતર શ્રેણી આપણને આપેલી છે હજી હું થોડી આગળ લખું આને તો કેટલા થશે 15 હજી આગળ લખીએ તો 17 હજી આગળ લખીએ તો 19 હજી આગળ લખીએ તો 21 આ રીતે બેકી સંખ્યાઓ સતત આગળ ચાલી રહી છે પણ આમાં આપણને એવું પૂછ્યું છે બેટા કે છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય તો ખરી પણ કેવી છઠ્ઠા નંબરની તો પબ્લિક શું કરે ખબર છે 1 2 3 4 5 ને 6 છઠ્ઠા નંબરમાં 15 છે અહીંયા 17 આપ્યું છે જવાબ ખોટો બટ એક બીજો શબ્દ પણ વાપર્યો છે એ કોણ જોશે ભાઈ અવિભાજ્ય સંખ્યા કીધું છે તો પહેલી સંખ્યા અવિભાજ્ય છે તો બિલકુલ બીજી સંખ્યા પણ અવિભાજ્ય છે નવડો અવિભાજ્ય થોડી છે 3 તરી 9 થાય એના અવયવો 1 3 અને 9 આવશે તો અવિભાજ્ય ન કહેવાય 11 અવિભાજ્ય છે
13 પણ અવિભાજ્ય છે. 15ના અવયવો કેટલા પડશે? 3 પંચા 15, તો 1 3 5 15 અને 17. પછી આવશે 19. 21 પણ અવિભાજ્ય નથી. તો અહીંયા વિચારો, આપણને છઠ્ઠી કીધું ને, તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. તો છઠ્ઠા નંબરમાં કોણ છે? 19 છે. અહીંયા કોણ કીધું છે? 17. મતલબ આ વાક્ય કેવું થઈ જશે બેટા? ખોટું થઈ જશે. ખબર પડી? આવી રીતે વિચારવું પડે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. વર્તુળને પરિગત હોય તેવો લંબચોરસ એ ચોરસ બને. આખી એક તમને સાબિતી આપેલી છે આ પાઠની અંદર. પરિગત મીન્સ બહાર. તો સૌથી પહેલાં તમારે એક રૂડું રૂપાળું સરસ મજાનું વર્તુળ બનાવવાનું અને એની ઉપર તમારે શું બનાવવાનો? લંબચોરસ બનાવવાનું, પણ ચોરસ બંધ. વાસ્તવની અંદર તમારી પાસે સાબિતી કેવી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને એ સમબાજુ બને. સમાંતર બાજુ ચતુષ્કોણ એ કેવો બની જાય છે? સમબાજુ બને. આવી શરત તમને લોકોને બુકમાં આપી છે. ઓકે, બટ ધ્યાનથી સાંભળજો અને સમજજો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ અગર જો લંબચોરસ બની જાય, આ જો લંબચોરસ બની જાય તો આ જે છે ને એ શું બની જશે? ચોરસ બની જશે. કારણ કે સીધી વસ્તુ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર જો ખૂણો 90 બનાવીએ તો લંબચોરસ બની જાય. આની અંદર બી ખૂણો 90 થાય તો ચોરસ બની જશે. તો પરિગત મીન્સ બહારના ભાગમાં જો આપણે લંબચોરસ બનાવવા જઈએ તો લંબચોરસ નહીં બને, એ હંમેશા ચોરસ જ બનશે. અને આના સિવાય એક બીજી પણ શરત તમને કદાચ ખબર હશે કે એ, બી, સી અને ડી, તો બે સામસામેની બાજુનો સરવાળો યાની એ બી વત્તા જે સી ડી હોય અને એ કેટલો થઈ જશે? તો આપણે જાણીએ છીએ BC વત્તા AD થશે. BC વત્તા AD. આ શરતની અંદર જો અગર સામસામેની બાજુઓ સરખી હોય તો ચારે ચાર સરખી થશે. આની સાબિતી પણ એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જો કે બેઝિકની અંદર એની સાબિતી નહીં પૂછાય, સો પ્લીઝ એની કોઈ ચિંતા નથી. બટ આના રિલેટેડ તમને દાખલા પૂછાઈ શકે છે. માનો કે આ બે બાજુના માપ તમને આપ્યા હશે, આ બાજુ કોઈ એકનું આપ્યું હશે, ત્રીજાનું તમને શોધવાનું કે ચોથાનું. તો 3 બાજુ ઉપરથી ચોથાનું શોધવા માટે આ બે ધારો કે આ જાણીએ છીએ, આની અંદર કિંમત મૂકી દેવાની, આની પણ મૂકી દેવાની, સરવાળો કરીને આને પકડીને આ બાજુ લાવો એટલે તમને બીજાની કિંમત મળી જશે. શું લખ્યું છે મેં? ઓહો, જો આમાં બી ભૂલ કરી છે મેં. એ, બી અને સી ડી, તો શું આવશે? BC અને AD આવશે. અહીંયા AC નથી, AD છે. ઓકે, તો આવી રીતે તમારા લોકોએ ખાસ ધ્યાનથી આરામથી સમજીને કામ કરવાનું. આવી નાની સરખી ભૂલો થતી હોય તો મગજને શાંત રાખી અને કામ કરવાનું. બરાબર છે? હવે અમુક તો વળી કહેશે કે તમે અમને સલાહ આલો છો પણ તમારે તો ભૂલો થાય તો તમે કેમ સુધારતા નહીં? જો ભાઈ ગુરુના દુર્ગુણોને પણ સુધારીને તમે આગળ વધી શકો છો. હા, ઓ નિયમ છે યાર, તમે કદાચ ક્યાંક સાંભળ્યું હશે કે ગુરુ ભલે તમારા ગમે તે હોય બટ એમના દુર્ગુણો હોય એ તમારા અંદર ન આવે એ પણ તમારે ધ્યાન રાખવા જોઈએ. બાકી અમારો દુર્ગુણ એ છે કે હું પૂરો આરામ નથી કરી શકતો. કેમ આરામ નથી કરી શકતો? વર્કલોડ એટલો હોય છે, તમારા માટે કામ કરીએ છીએ એટલા માટે બધી બાજુથી કે ભેગું કરે. એમ પેલું નહીં કે અમુકને એમ હોય કે તમારે ઘણું ખાવું છે ને એટલે તમે આટલી બધી મહેનત કરો છો, એવું સમજો તોય ભલે, તો એ અમારો માઇનસ પોઈન્ટ છે. બટ તમારા માટે જે કરીએ છીએ ને એમાં તમે ખાસ ધ્યાન આપજો. ઠીક છે? હવે વાત છે કે થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. તો સાઇન થીટા અને કોસ થીટા કોઠો યાદ કરો યાર, કઈ જગ્યાએ સરખી આવતી હતી કિંમત? તો થીટા બરાબર 45 અંશ. સોચો સોચો સોચો, શું આવતું હતું? તો સાઇન થીટાની જગ્યાએ તમે ધારો કે અહીંયા 45 મૂકો છો, અહીંયા પણ કોસ 45 મૂકો છો, તો યાદ કરો બચ્ચા લોગ શું આવશે? તો આની કિંમત પણ 1/√2 હતી, આની કિંમત પણ 1/√2 હતી. તો એનો મતલબ સાઇનની કોસની કિંમત સરખી જોઈએ તો 45નો ખૂણો લેવો પડે. તો આનું વાક્ય કેવું થઈ જશે કે થીટાના મૂલ્ય માટે આવું થાય, તો બિલકુલ આવું થાય. દરેક માટે ના થાય બટ 45 હોય તો થાય, પણ આની અંદર લખ્યું છે દરેક માટે થાય, તો આપણું વાક્ય શું થઈ જશે? ખોટું આવશે. દરેક માટે ના થાય, માત્ર અને માત્ર 45 અંશના ખૂણા માટે થશે. તો આ વાક્ય શું આવશે? સાચું. સોરી હું ખોટું બોલું છું, સાચું લખું છું. અહીંયા શું આવશે? ખોટું બની જશે. કેમ ખોટું આવશે ખબર છે? દરેક મૂલ્ય લખ્યું છે ને માટે, આ દરેક શબ્દ ના હોત તો 45 માટે સાચું થઈ જાય, બટ દરેક માટે લખ્યું છે તો વાક્ય શું આવશે? ખોટું આવશે. નેક્સ્ટ વાત કરીએ કે 20 અવલોકનોનો મધ્યક 45 છે. 20 અવલોકનોનો મધ્યક કેટલો છે? 45 છે. અને પછી એવું કીધું છે કે દરેક અવલોકનની અંદર 3 વડે ભાગવામાં આવે. દરેકને 3 વડે ભાગી દેવાના. તો હંમેશા યાદ રાખજો, જો કે આમ તો 9th નો પોઈન્ટ છે કે ટોટલ અવલોકનો કેટલા? 20.
એનો મધ્યક કેટલો 45. તો વાસ્તવની દાની ગણતરી આ રીતે થાય કે ભાઈ x બાર ઇઝ ઇક્વલ ટુ બધાનો સરવાળો કરવાનો અને ભાગ્યા અવલોકનોની સંખ્યા ગણવાની. પછી ફરી તમારે ટોટલ બધાનો સરવાળો શોધવો હોય તો તમારે અહીંયા આને સામે લઈ જવા પડે, આનો સરવાળો શોધો, પછી દરેકને તમે 3 વડે ભાગો. એ બધી આખી પ્રોસેસ હોય છે. બટ યાદ રાખો કે જ્યારે તમને મધ્યક આપેલો હોય ને એમ કે દરેક અવલોકનને કોઈ એક સંખ્યા વડે ભાગવાના, ગુણવાના, પ્લસ કરવાના કે બાદબાકી કરવાની, જે તમને ક્રિયા કરવાની કીધી હોય ને એ ડાયરેક્ટ ક્રિયા તમારે મધ્યક સાથે કરવાની. માનો કે તમને અહીંયા કીધું હોત કે દરેકની અંદર 2 2 વધારતા મધ્યક કેટલો થાય, તો 2 વધારે હોય તો 47 થઈ જાય, 2 ઘટાડો તો 43 થઈ જાય. ધારો કે એમ કે ડબલ કરીએ તો આ ડબલ થઈ જાય. ધારો કે ભાગવા કીધા છે આનો શું થઈ જાય, ભાગ. ક્યારે દરેક અવલોકનને કે તો 45 આપ્યા છે, દરેક અવલોકનને 3 વડે ભાગવાનું કીધું છે, માટે આનો નવો જવાબ શું આવશે, 15. તો વાક્ય શું થઈ જશે, સાચું. ઓકે, તો આવી રીતે તમારે કોન્સેપ્ટ સમજવાનો, સમજીને કામ કરવાનું. બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય તો બિલકુલ કરેક્ટ, સાચું. હવે આ યાદ રાખવાનું ડાયરેક્ટ. હા ભાઈ, આમાં કંઈ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. નેક્સ્ટ વાત કરીએ કે જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી એ x² + bx + c ના શૂન્ય હોય તો આલ્ફા ઇન્ટુ બીટા, મતલબ આ બેટા કોની વાત કરી છે, તો કે 2 શૂન્યના ગુણાકારની. તો 2 શૂન્યના ગુણાકાર માટે સીધું સૂત્ર છે બચ્ચો, તો શું આવશે, c/a. સરવાળાનું સૂત્ર શું છે, -b/a, ત્યારે આમાં આવશે c/a. હવે ત્રિઘાત બહુપદી આના કાઉન્ટર પ્રશ્નો તમે શોધી શકો છો. ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી. આ અમુક છે ને બહુ ઉતાવળિયા હોય, આના વાંચે પેલું ટીક કરીને હેડે આવે. વર્ગમૂળ 6 વર્ગમૂળ નીકળે છે, નહીં નીકળતું. તો જે સંખ્યાનું વર્ગમૂળ નથી નીકળતું તો એ કાઢીએ તો એ અસમય બને. આનું વર્ગમૂળ નથી નીકળતું છતાંય કાઢવું છે તો શું બનશે, અસમય બનશે. આનું વર્ગમૂળ કાઢો તો જવાબ 2 આવે, અને આનું વર્ગમૂળ કાઢી નથી નીકળતું તો બધામાંથી જુદી કોણ પડે છે, આ. તો બાકીની ત્રણેય છે ને એ કેવી છે, અસમય છે. જ્યારે આ સમય છે તો સમય છે એનો મતલબ અસમય નથી, તો જવાબ કોણ આવશે, √4. સુરેખ બહુપદીના શૂન્ય શોધો. હવે યાદ રાખો, શૂન્ય શોધવા માટે સૌથી પહેલું કામ શું છે તમારું, બતાવો. p ઓફ x ની જગ્યાએ તમારે 0 મૂકી દેવાનું. આજે p ઓફ x છે ત્યાં તમે જ્યારે 0 મૂકી દેશો તો જવાબ શું આવશે, 3x + 2. આવું ક્યારે કરવાનું, જ્યારે શૂન્ય શોધવા હોય ત્યારે. આ બગડાને પકડીને પ્રેમથી વિથ લવ સામે લઈ જવાના, તો શું આવશે, -2, અને અહીંયા કેટલા વધશે, 3x. ઓકે, અને હવે જરા વિચાર કરો કે તમે x ને કરતા બનાવો છો તો x ની બાજુમાં જે તગડો છે એને પકડી બોચી ઝાલીને સામે નહીં લઈ જવાનો, ધ્યાન રાખજો. શાંતિથી, હા, શાંતિથી બધા જ કામ કરવાના. તો અહીંયા શું થઈ જશે, -2/3. બોલો ક્યાં છે આવો જવાબ, તો b. તો આની અંદર b ઇઝ કરેક્ટ આન્સર. થઈ ગયું કામ. તો શૂન્ય શોધવાની પ્રોસેસ ખાસ સિમ્પલ છે, યાદ રાખજો. જો સમીકરણ x² + bx + c = 0 એ નોટ ઇક્વલ ટુ 0 હોય તેના બીજ સમાન. હવે બીજ સમાનની વસ્તુ શું છે, ઘણી વખત તમને પૂછાય છે બીજ સમાન હોય તો k શોધો, અથવા બીજો કોઈ અચળાંક શોધવાનો, કોઈક તમને અચળાંક આપ્યો છે ને શોધવાનો કે. તો આવા કિસ્સાની અંદર ખાસ યાદ રાખીને સમજવાની કોશિશ કરજો. તો અહીંયા તમને શી કીધું છે ને, જો બીજ સમાન હોય તો રૂલ્સ છે બચ્ચો કે b² - 4ac = 0 થાય. શું શોધવું છે, c ને, મતલબ આ c ને ધીરે ધીરે તમારે એકલો કરવો છે. તો આ આખાને પકડીને સામે લઈ જાઓ તો શું થઈ જશે, b² છે ને માઇનસ છે, સામે જાય તો પ્લસ, અને જીરાથી કોઈ ફરક પડતો નથી. શોધવું શું છે આપણે, c શોધવો છે, અને c ને કરતા બનાવો, અને c ની બાજુમાં જે વેલ્યુ છે ને એને પકડીને સામે લાવો આ બાજુ, તો શું થઈ જશે, b² / 4a = c. બોલો આવું ક્યાંય તમને દેખાય છે, b² 4a અને આ c છે, તો a છે ને એ આપણો કરેક્ટ આન્સર થઈ ગયો. બોલો 10 પ્રશ્નો આપણા બિલકુલ આસાનીથી અને સરસ રીતે પૂરા થઈ ગયા. હવે વાત કરવાની છે કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળો શોધવાનું સૂત્ર શું છે. પ્રથમ n પદનો સરવાળો શોધવાનું સૂત્ર યાદ કરો. 2 સૂત્રો છે આના. Sn = બેટા n/2 બ્રેકેટમાં 2a + n - 1 × d. એક આ સૂત્ર છે, બટ આવું તો આની અંદર ક્યાંય દેખાતું નથી. તો બીજું પણ એક સૂત્ર છે. કયું સૂત્ર છે, જો આ છે ને, આને તમારે 2a બનાવી દેવાના, a, અને આ શું થઈ જશે, એમનું એમ, તો n - 1 × d. તો યાદ કરો, આ એક બીજું સૂત્ર છે. કોનું સૂત્ર છે, a + n - 1 × d. તો nમું પદ શોધવાનું સૂત્ર છે. તો તમારી પાસે જ્ઞાન હોવું પડે કે જે છેલ્લું પદ યાની an એને l પણ કહેવાય. તો સોચો આ સૂત્ર હવે કેવું બની જશે. ધારો કે તમારે આને લખવું હોય તો n/2 અને બ્રેકેટમાં શું આવશે, a જુદા કર્યા ને એટલે a, અને આ આખું શું બની ગયું, an, પણ an ને l પણ કહેવાય. હવે મેચ કરો, ક્યાં મેચ થાય છે,
યસ, પહેલામાં જુઓ n/2 અને a + l, તો એ સૂત્ર છે, સીધા સૂત્રો પૂછવાની શક્યતાઓ બહુ બધી છે. સો પ્લીઝ ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા જોવાનું છે કે sin 50 ને cos 50. કોઈ કહેશે સાહેબ 50 ની કિંમત તો અમને શોધતા શીખવાડી જ નહીં, અમને આવડતી જ નહીં, અમે તો ખાલી શીખ્યા છીએ કે ભાઈ 0 ને 30 ને 45 60 ને 90 ની જ શીખ્યા છે, 50 ની જ શીખ્યા નથી. એટલે ભાઈ 50 ની નથી શીખ્યા તો ટેન્શન કાંઈ કો લેતે હો યાર, હમ હે ના સિખા દેંગે યાર. તો શું આવશે? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. મીન્સ કે આ જો બંને જગ્યાએ ખૂણો સરખો હોય ને બંનેનો સરવાળો હોય, વર્ગ હોય, તો હંમેશા જવાબ 1 આવે. તો થીટા બરાબર 50 છે. શું ફરક પડે? કોઈ ફરક ના પડે, જવાબ 50 જ આવશે. સોરી, 1 જ આવશે. બિંદુ આપેલું છે ઉગમ બિંદુથી અંતર. ઉગમ બિંદુથી અંતર શોધવાનું ડાયરેક્ટ સૂત્ર તમારી પાસે બુકમાં આપેલું જ છે ને તમે યાદ રાખી લેજો કે x² + y² નાખાની ઉપર છાપરું, વર્ગમૂળની નિશાની. બીજી વસ્તુ ખાસ કહેજો, આ કેવી રીતે આવે એ પણ ખાસ યાદ રાખજો, કારણ કે ઘણી વખત તમને આવા બધા દાખલા પૂછાય છે. p of x = અહીંયા વર્ગમૂળની નિશાની કરવાની, છાપરું જેને કહીએ આપણે, તો શું આવશે? x1 - x2 એનો આખાનો સ્ક્વેર અને પ્લસ y1 - y2. હવે કોઈ કહેશે સાહેબ અમને તો 2 માંથી 1 બાદ કરતા શીખો. એ સાચું જ છે, કારણ કે બ્રેકેટ સ્ક્વેર છે એટલે અંદર માઇનસ બહાર લઈને ગણતરી કરીએ તો એનાથી કોઈ ફરક પડતો નથી. તો અહીંયા તમે જોઈ શકો કોઈ એક બિંદુ 0 થશે. માનો કે અહીંયા તમે 0 મૂકી દો, ના x લખી દો, અહીંયા પણ શું થઈ જશે? y લખી દો, ના 0 થઈ જશે. તો ડાયરેક્ટલી y² આવશે ને ડાયરેક્ટલી x² આવશે. તો એનો મતલબ શું થઈ ગયો છે? x² + y² અને એનો શું થઈ જશે? વર્ગ થઈ જશે. હવે પાછા હજી કોક તો કહેશે સાહેબ આ માઇનસ છે, એના વર્ગ છે, અને અહીંયા પણ માઇનસ છે, એના વર્ગ છે, પાછું આખાનું વર્ગમૂળ. એ સમજી લેવાનું હો ને. ઓકે, આગળ बढ़े. 5 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ. હવે દાખલો તમે આ ઘણી વખત કદાચ ક્યાંક જોયો હોય, ન જોયો હોય તો તમને કહી દઉં કે મોટાભાગના દાખલાની અંદર તમને ઘનફળ શોધવાનું પૂછે છે, પણ અહીંયા તમને કીધું શું છે? કુલ પૃષ્ઠફળ શોધો. દેખો હવે કુલ પૃષ્ઠફળ એટલે પહેલાં તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે સિક્કો છે ને, સિક્કો એ એક નળાકાર છે. સિક્કો જે છે એ એક નળાકાર છે. સો પ્લીઝ એને તમારે ખાસ ધ્યાન રાખવું. જ્યારે સિક્કાની વાત કરતા હોય ત્યારે બધા નળાકારના નિયમો લગાડવાના. અગર એક સિક્કાનું ઘનફળ કહે તો નળાકારનું ઘનફળ, સિક્કાનું કુલ પૃષ્ઠફળ કહે તો નળાકારનું કુલ પૃષ્ઠફળ. અને નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સિસ્ટમ શું છે? વક્ર સપાટી યાની કે 2πr/h અને ઉપરનું ઢાંકણું, નીચેનું ઢાંકણું. નળાકારોની બે બાજુ બે બૂચ મારેલા હોય, તો એ જે બે બૂચ મારેલા છે ને એ બે ઢાંકણા છે. તો શું આવશે? એક ઢાંકણું વર્તુળ હોય તો એકનું πr², એવા બે હોય તો 2πr². બંનેમાંથી કોણ કોમન છે? જો 2πr કોમન છે ને તો 2πr ને કોમન લઈ લેવાના યાર શાંતિથી. તો અહીંયા કેટલા વધ્યા? h અને અહીંયા કેટલા વધ્યા? r. શોધો 2πr. અહીંયા આવું નથી, અહીંયા 2πr છે, h વત્તા અમુક પાછી હજી બળતરા થાય સાહેબ. અહીંયા h આગળ છે અને આમાં પાછળ છે. એટલે આ તારી ભલી થાય છે ને આટલી ના ખબર પડતી હોય તો પતી ગયું. હા, પાછા એમ કહે છે એટલે જ છે બેઝિક લીધું છે. એટલે આ ભાઈ શાંતિ રાશ. આ આગળ પાછળ ગણતરી કરીએ તો ચાલે, ક્રમનો નિયમ સચવાય સરવાળાની અંદર 8મા ધોરણમાં આવતું. હવે જુઓ કે ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર, ડાયરેક્ટ સૂત્ર પૂછ્યું છે. સૂત્રો તો તમારે યાદ રાખી લેવા પડે. 4/3πr નો ઘન. હવે આમાં અગર અર્ધ ગોળાનું પૂછાય તો 2/3πr નો ઘન. બીજા અલગ અલગ સૂત્રો પૂછાય, જો આમાંથી બીજા કોઈ સાચા નથી. અમુક લોકો તો પાછું આ કરીને આવે. વર્ગ જે છે ને 2 ડાયમેન્શન 2D આકૃતિ જે છે એની અંદર હંમેશા પૃષ્ઠફળ આવે અને ક્ષેત્રફળ આવશે. જ્યારે 3D આકૃતિઓ હશે તેની અંદર હંમેશા ઘનફળ આવશે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. એમાં 3 ઘાત આવશે. હવે કોઈ કહેશે સાહેબ નળાકારમાં તો હમણાં તમે કીધું πr²h, એમાં 2 ઘાત છે, 3 ઘાત નથી. પણ એક h આવ્યો ને તો 3 થોડી હોય. એક h અને 2 r એટલે ટોટલ 3 થઈ ગયા ને. મતલબ એમાં હંમેશા એકમનો ઘન આવશે. આ વસ્તુ તમારે ખાસ સમજવાની. બીજું એમાં કંઈ એક્સ્ટ્રા સમજવા નથી. જો અવલોકનો આપેલા છે 2 4 6 8 કે x હોય તો બહુલક શું? બહુલકનો મતલબ શું પહેલાં એ ખબર પડવી જોઈએ. વધારે વખત રિપીટ થતું અવલોકન એને કહેવાય બહુલક. તો વધારે વખત કોણ રિપીટ થાય છે? તો અહીં તો બધા એક જ વખત આપ્યા છે. તો બહુલક અગર 8 કરવો હોય તો તમે xની જગ્યાએ જો 8 મૂકો તો x 8 2 વખત આવશે અને 8 2 વખત આવશે તે બહુલક બની જશે. અને જો બહુલક થશે તો જવાબ શું આવશે? અહીંયા xની કિંમત 8 થઈ જશે. ખ્યાલ આવી ગયો? પેલી લિંક મોકલો નવમાં, ત્યાંથી લોગિન કરી મોકલી દે. ચલો પછી આગળ વાત કરીએ કે નીચેનામાંથી કયો વિકલ્પ કોઈ ઘટનાની સંભાવના ન હોઈ શકે. ધ્યાનથી સાંભળી લો શું કીધું છે કે નીચેનામાંથી કયો વિકલ્પ કોઈ ઘટનાની સંભાવના ન હોય એવું કીધું છે. તો અમુક લોકો તો હાવ ખબર નહીં કેટલા ડાયા હોય, કેટલા ડાયા. ગોડા તો કહેવાય નહીં ભાઈ, હા, અડધા ડાયા હોય.
કોકને તમે એમ કહેશો ને કે આ તો અડધો ગાંડો છે તો એને બહુ ગુસ્સો આવશે, હું ગાંડો નહીં તું હશે. એને ધીરે ધીરે એવું કહેવાનું અડધો ડાયો છે બકા તું, તો એ નાચવા માંડશે. લો જોજો અહીંયા 2/3 છે ને, છેદ મોટો અંશ નાનો, આની જે કિંમત છે ને 0 પોઈન્ટ સમથિંગ આવશે. મતલબ શું થયો? 1 થી નાની. સંભાવના હંમેશા 0 કે 0 થી મોટી અને 1 કે 1 થી નાની હોય. 0 કે 0 થી મોટી અને 1 કે 1 થી નાની હોય. તો એનો મતલબ તમારે સમજી લેવાનો કે આ 0 થી મોટી આવશે ને 1 થી નાની છે, મતલબ આ હોઈ શકે. પછી આ શું છે? 15 નો મતલબ શું થાય? 15 અને ટકા મતલબ કે 15% એટલે શું? તમે એમ પૂછો કે ભાઈ 15% અમને ડિસ્કાઉન્ટ મળશે, મતલબ 100 એ 15 રૂપિયા. એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 100 માંથી 15 બરોબર તો છે. તો ભાઈ આનો મતલબ શું થાય? 0.15 થઈ જાય ને, 0.15. તો એનો મતલબ શું થઈ ગયો? સંભાવના હોઈ શકે ભાઈ 0 થી આ રેન્જમાં આવે છે. 0.7 એ તો ડાયરેક્ટ આપ્યું જ છે, પણ આ માઇનસ ના હોય, કારણ કે નિયમ છે કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે 0 થી મોટી હોય અને 1 કે 1 થી નાની હોય, પણ અનઋણ હોય. અનઋણનો મતલબ થાય ઋણ ન હોય કોઈ દિવસ. આ ખાસ યાદ રાખવાનું. જો y = p of x - 2 ની રેખા બિંદુ 3 અને 2 માંથી પસાર થતી હોય તો p = ખાલી જગ્યા હોય. આ આગળ બી આવા દાખલા આવી ગયા છે કે આ બિંદુમાંથી પસાર થાય છે એવું કીધું છે. એનો મતલબ આ બિંદુ એ આનું સમાધાન કરે, અને સમાધાન કરે મતલબ x ની y ની જગ્યાએ કિંમત મૂકવાની. તો બે ચલ છે એની કિંમત હોય તો ત્રીજો ચલ આરામથી મળી જશે. તો બતાવો જી, આ પહેલી હોય ને શું કહેવાય? પહેલી કિંમત x ની હોય અને બીજી કિંમત એ હંમેશા y ની હોય. તો જ્યાં x છે ત્યાં તમારે તગડાને ટપકાઈ દેવાનો, અને જ્યાં y હોય ત્યાં બગડાને ટપકાઈ દેવાનો. તો બગડો આવી ગયો અહીંયા. અહીંયા થઈ ગયા p અને x ની જગ્યાએ કેટલા આવશે? 3 અને માઇનસ કેટલા થઈ જશે? 2. ઓકે, હવે આ 2 ને પકડીને સામે લઈ જાઓ તો કેટલા થઈ જશે? પ્લસ થશે, એટલે 2 ને 4 અને અહીંયા કોણ થઈ ગયું? 3 × p થશે. આપણે શું શોધવું છે? p શોધવો છે. તો ફરી આ તગડાને પકડીને સામે લઈ જાઓ તો p બરાબર કેટલા થઈ જશે? આ આખો સામે જાય ને તો ઉપર ચોગડો છે ને નીચે કોણ આવશે? 3 આવશે. તો સોચો આવો ક્યાં છે જવાબ? પહેલું જ છે, જોઈ લો, ખેલ ખતમ. આગળ વાત કરીએ કે બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે હંમેશા વિભાજ્ય હોય છે. હવે આની જગ્યા અહીંયા 2 આપ્યું છે ને એવું 3 પૂછાય, 4 પૂછાય, તો ફેરવીને પૂછાય તો પબ્લિક કન્ફ્યુઝ થઈ જાય કે સાહેબ અમને તો આવું તો અમે તો એકમાં શીખ્યા હતા, 2 તો મેં તમને પહેલાં બી કીધું છે કે એના રિલેટેડ નવા પ્રશ્નો શોધતા શીખી જાઓ અગર તમારે સારા માર્ક્સ લાવવા હોય તો. અહીંયા તમને કીધું છે ને 2 ક્રમિક ધન પૂર્ણાંક મતલબ એકડો અને બગડો. અગર 3 કહે તો એકડો, બગડો અને તગડો. અગર 4 કહે તો એકડો, બગડો, તગડો અને ચોગડો. જે સંખ્યાને ક્રમિક સંખ્યા લેશો ને તો કોઈ એક સંખ્યા એકડા વડે તો જોવાની જરૂર નહીં, બગડા વડે વિભાજ્ય હશે તો 2 આંકડા છે. કોઈ પણ 2 સંખ્યા પસંદ કરશો જોડે જોડે, એક સંખ્યા બેકી હશે જ. અગર કોઈ પણ 3 સંખ્યા પસંદ કરશો તો એક 2 વડે વિભાજ્ય હશે ને એક 3 વડે વિભાજ્ય હશે. અગર એક સાથે તમે કોઈ બી 4 સંખ્યા પસંદ કરશો, ગમે ત્યાંથી તમે ધારો કે 10, 11, 12, 13, એવી રીતે કોઈ પણ તમે 4 સંખ્યા પસંદ કરશો તો કોઈ એક સંખ્યા 2 વડે વિભાજ્ય હશે, કોઈ 3 વડે વિભાજ્ય હશે, કોઈ 4 વડે વિભાજ્ય હશે. ગમે તેવી સંખ્યા ગમે ત્યાંથી તમે શરૂ કરો, કોઈ એમ કહો 100, 101, 102, 103, તો હંમેશા એવી સંખ્યા પસંદ કરશો. અગર કોઈ પણ 2 ક્રમિક સંખ્યા પસંદ કરશો તો 2 વડે હંમેશા વિભાજ્ય હશે. કોઈ પણ 3 સંખ્યા પસંદ કરશો તો 6 વડે વિભાજ્ય હશે, અને કોઈ પણ 4 સંખ્યા પસંદ કરશો તો હંમેશા 24 વડે વિભાજ્ય હશે. તો અહીંયા 2 સંખ્યા કીધું છે ને તો જવાબ શું આવશે? 2. હવે 3 સંખ્યા કહે તો 3 નહીં, પાછું 6. આ 2 નહીં, 2 સંખ્યાના હિસાબે 2 નથી, 1 નો 2 નો ગુણાકાર છે. ઓકે, 50 ગુણના પ્રશ્નપત્રમાંથી 35 ગુણ આવે એની સંભાવના. વેરી મોસ્ટ ટાઈમ બિન બહુ જ અગત્યનું. પબ્લિક લોચમ લોલમ લોલ કરીને હેડી આવે છે. એટલે તમે વિચાર કરો ભાઈ કે 50 ગુણની એક્ઝામ હોય તો કોઈને 1 ગુણ આવે કે ના આવે? લખો હેડો. 1 ગુણ આવે, 2 ગુણ આવે, 3 ગુણ, 4 ગુણ, 5 ગુણ, 6, 7, 8, 9, 10, 11, 12, 41, 42, 45, 46, 50 માંથી 50. તમે કહેશો હા આવી શકે ને, તમારે ન આવે એ અલગ વસ્તુ છે, કોકને તો આવે ને. તો એનો મતલબ એવો થયો કે 1 થી 50 સુધી 50 પરિણામો. કોકને લાડવો તો આવે ને મીંડું. હા, તો શું થાય? 1 થી 50 એટલે 50 પરિણામ અને 0 યાની 51 પરિણામ, મતલબ ઘટનાઓ ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા 51 છે. હંમેશા બચ્ચો યાદ રાખજો, ગુણનો પ્રશ્ન પૂછાય જેટલા ટોટલ માર્ક્સ +1 એને કહેવાય ટોટલ પરિણામો.
અને એક્ઝામ એક વખત આપી હોત માર્ક્સ એક જ વખત આવે માટે અંશમાં 1 થશે. બટ તમને એવું પૂછાય કે 35થી વધુ ગુણ લાવવાની સંભાવના કેટલી, 40થી વધુ આવેની સંભાવના કેટલી, આવથી વધુ પ્રકારના પૂછાય તો તમારે એની સંખ્યા ગણવાની આવશે. બાકી તમને 30, 35, 32, 50 માંથી 50 તો અમુક લોકો શક્ય ઘટના લખે, એટલે 1/51 જ આવે એનો જવાબ. આ ખાસ ધ્યાન રાખજો. તો એનો કરેક્ટ આન્સર થઈ ગયો. આ સુરેખ સમીકરણ છે, સુરેખ. હવે બચ્ચો યાદ રાખો કે સુરેખ સમીકરણ હોય ને તો એનો આલેખ હંમેશા રેખા આવે. આ મેં તમને બહુ વખત સમજાવ્યું છે. અગર દ્વિઘાત સમીકરણ હોય તો પરવલય હોય, એ પરવલયની અંદર બી નિયમ છે. દ્વિઘાત સમીકરણમાં આવું હોય તો ઉપરથી ખુલ્લો પરવલય અને આવું હોય તો નીચેથી ખુલ્લો પરવલય. ક્યારે વાત છે? દ્વિઘાત સમીકરણની અંદર. આ રૂલ્સ ખાસ સમજજો અને કામ કરજો તો તમને બહુ જ ફાયદો થશે. નેક્સ્ટ વાત કરીએ કે વર્તુળના બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય તો એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એટલે શું? તો સ્પર્શક. યાદ રાખજો આ લાઈન તમારે આ બેઝિકના પેપરમાં હશે ને હશે જ. ચોપડીની અંદર સીધી એક નીચી લાઈન આપેલી છે પેજના છેક નીચેના ભાગની અંદર, અને એની અંદર આ લાઈન તમને આપી અને સીધી ડાયરેક્ટ ઉઠાડી લીધી, એક જગ્યાએ ખાલી જગ્યા મૂકી દીધી. હવે એનો મતલબ અગર સમજવા જાઓ તો બહુ બધો છે. જેમ કે આપણી પાસે કોઈક વર્તુળ છે અને આ કોઈક જીવા છે. હવે આ જે જીવા છે ને આનું એક અંત્યબિંદુ છે ને આ બીજું અંત્યબિંદુ. એક અંત્યબિંદુ ને બીજું અંત્યબિંદુ બંનેને ભેગા કરવાના. તો જ્યારે આ અંત્યબિંદુ ધીરે ધીરે અહીંયા લઈ જઈશું, જેમ કે અહીંયા જાય, હજી આ નજીક લઈ અહીંયા લઈ જાય, હજી નજીક લઈ આમ જશે, હજી નજીક લઈ આમ જાય, હજી નજીક લઈ એના ઉપરા ઉપરી આવશે, અને ઉપરા ઉપરી હોય ને પછી એને અગર અડીને આપણે કોઈ લાઈન દોરીએ તો એ શું બની જશે? સ્પર્શક બની જશે. ઓકે. 8 સેમી ત્રિજ્યા ધરાવતું પૈડું એક પરિભ્રમણમાં ખાલી જગ્યા સેમી અંતર કાપે. કોઈ એક પૈડું છે, બરાબર. આ પૈડાને તમારે શું કામ કરવાનું? અહીંયાથી એક દોરડું બાંધી દેવાનું, ઉપર આમ દોરી બાંધી દેવાની, અને પછી એ દોરી તમારે લાંબી કરી દેવાની. મતલબ જ્યારે આ પૈડું માનો કે અહીંથી ભમવાન ચાલુ કરે ફરવાનું, અહીંયા હોય, એ રાઉન્ડ મારતું મારતું જ્યારે આમથી આમ છેક આટલા સુધી પહોંચશે ત્યારે એને એક રાઉન્ડ માર્યું કહેવાય. ફરી ત્યાંથી શરૂ થશે. એનો મતલબ એવો કે આના ઉપર આપણે એક પટ્ટી વીંટાળી દેવાની અને એનો છેડો માનો કે અહીંયા રાખીએ છીએ. છેડો હવે પકડી રાખવાનું, પૈડાને ફેરવવાનું. પૈડાને ફેરવશો એટલે અમુક સમય સુધી જશે ત્યારે એ પટ્ટી છૂટી થઈ જશે પૈડાથી. એનો મતલબ એક ચક્કર મારે ત્યારે પૈડું આટલું અંતર કાપે. તો કેટલું કહેવાય? એના પરિઘ જેટલું. અને પરિઘનું સૂત્ર તો વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર છે 2πr. જવાબ આવી ગયો. નેક્સ્ટ વાત કરીએ બહુલક માઇનસ મધ્યક બરાબર મધ્યસ્થ અને મધ્યક. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે અને આના વિશે મેં તમને લોકોને મોડલ પેપર જે બેઝિકનું આપ્યું હતું ગવર્મેન્ટ તરફથી, જે બોર્ડ તરફથી, એની અંદર મેં તમને સમજાવ્યું હતું. હજી બી કહી દઉં છું કે આપણું મેઇન સૂત્ર છે z = 3m - 2x બાર. આને આપણે બે રીતે સાદુરૂપ આપી શકીએ. યાદ રાખજો, હું અહીંયા સમજાવું છું, અહીંયા એકનો જવાબ આપીશ પણ તમને બે રીતે અલગ અલગ રીતે સમજાવું છું કે તમારે અગર એક્ઝામની અંદર આવું થોડું ફેરવીને પૂછાય ને તો પણ તમે બિંદાસ લખી શકશો. માનો કે અહીંથી બે તમારે કોમન લેવા હોય તો આને એમને તમે જુદા પાડો તો શું થઈ જશે? m + 2m. બોલો લખાય કે ના લખાય? બિલકુલ લખાય. અને જો આવું લખાય તો હવે તમે વિચાર કરો કે આ બંનેમાં બે કોમન છે ને, તો હું શું કરીશ ખબર છે? બે કોમન લઉં અને m - x બાર કરી દઉં છું. જ્યારે આ m છે ને એને પકડીને સામે લઈ જાઉં છું તો આવું થઈ જશે. તો અહીંયા z જ હતો. તો વિચાર કરો, તમને લોકોને છે ને અહીંયા ખાલી જગ્યા પૂછે, આના રિલેટેડ દાખલા બી પૂછે. તમને આની કિંમત માનો કે આપી હોય કે 18 છે તો આની કિંમત શોધો, તો તમારે બગડાને સામે લઈ જવું પડે, 9 થશે. અથવા આની આપી હોય ને તમને આની શોધવાની કીધું, ત્યાં એને ડબલ કરો એટલે સીધો જવાબ આવી જશે. અથવા સીધી આની જેમ ખાલી જગ્યા પૂછાય. તો ખાસ ધ્યાનથી સમજવું જરૂરી છે. આનો ધારો કે તમારે 3 કોમન લેવા છે, તમે શું કરશો? અહીંયા 3x બાર હોવો પડે ને, તો એક x બાર એક્સ્ટ્રા લાવવો પડે, બે બાજુ ઉમેરો તો કેવા માઇનસમાં આપણે એડ કરવા પડશે. સરખામાં સરખું ઉમેરતા સરખું થાય આવો નિયમ છે. તો બે બાજુ મેં x બાર એડ કરી દીધા. હવે કોઈ એવું કહેશે તો જો ભાઈ આને પકડી સામે લઈ જાઓ પ્લસ થાય, 1 + 1 - એટલે ઉડી જાય. તો આવું આપણે કરી શકીએ. તો હવે અહીંયા શું થઈ જશે? 3m છે ને -3x બાર છે. બેમાંથી 3 આપણે કોમન લઈએ તો 3 અહીંયા બહાર લીધા તો શું થઈ ગયા? m - x બાર થઈ ગયા. તો z - x બાર બરાબર આવું થઈ જશે. તો સોચો આના જેવું છે કે નહીં? હવે કોઈ કહે સાહેબ આને નાને હું લેવા દેવા? અલ્યા ભાઈ મરી જાઓ, પાર આવે. હા, બહુલક એટલે શું? z. મધ્યક એટલે શું? x બાર. મરતા નહીં પાછા, નહીં તો કે સાહેબ તમે મરવાનું કીધું ના આવડે તો પાછા સુસાઇડ નોટ લખીને જશે, મતલબ અમને મારીને જશો. હા, મરીએ શું કાઢવા? એટલે ભલે 0 ગુણ આવે મરીએ થોડી કંઈ તે જલસાથી જીવીશું. અહીંયા કેટલા આવશે? m. મધ્યસ્થ એટલે મધ્યક એટલે x બાર, મધ્યક એટલે x બાર અને બહુલક એટલે z. તો સોચો આના જેવું થયું. જો માઇનસ છે અહીંયા આ છે તો અહીંયા કોણ હોવું પડે? તગડો હોવો પડે. મતલબ આ આપણો કરેક્ટ આન્સર છે.
ક્લિયર? તો ચલો પેપર અહીંયા ફિનિશ થઈ ગયું છે. તો આવી રીતે તમારા લોકોએ સરસ મજાનું મસ્ત ડાયા ડમરા થઈ અને પેપરનું સોલ્યુશન કરવાનું છે. અને ખાસ આખું જે પેપર મેં તમને સમજાય એવું નહીં ખાલી તમને જવાબ આપી દઈએ છીએ, જવાબની પ્રોપર સમજૂતી આપીએ છીએ ને અગર આના રિલેટેડ ગમે એવો દાખલો બદલીને પૂછાય ને તો આમ આત્મવિશ્વાસ સાથે તમને હોવું જોઈએ કે નહીં યાર આ તો હું કરી જ શકીશ, કોઈ પણ સંજોગોની અંદર દાખલો કરી લઈશ. અને આટલો વિશ્વાસ જ્યારે તમારામાં આવી ગયો ને તો સમજી લો કે તમારો બેડો પાર. તો ખાસ હવે તમારું કામ શું, હજી કોદો ના માર્યો હોય ને તો નીચે સબસ્ક્રાઈબ ઉપર કોદો મારી અને જજો, કારણ કે એ કોદો મારો હોય ને એ બહુ બડે દિલવાલો કા કામ હે, રેજી પેજી માણસોનું કામ નહીં. સો પ્લીઝ સમજી લેજો, સબસ્ક્રાઈબ કરી રાખજો અને તમારા મિત્રો સાથે શેર ચોક્કસ કરજો. ચલો મળીએ છીએ નવા વિડીયોમાં. બાય બાય, થેન્ક યુ.